નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ। આજે આપણે 12 સાયન્સના ચેપ્ટર નંબર 12 માં સ્વાધ્યાય 12.13 જોઈશું। નીચે દર્શાવેલ જોડીઓમાં સંયોજનોને વિભેદિત કરવા માટેની સાદી રાસાયણિક કસોટીઓ જણાવો। તો બે જોડી આપેલી હશે, બે કમ્પાઉન્ડ આપેલા હશે, એ બંને કમ્પાઉન્ડને આપણે અલગ કઈ રીતે પારખી શકીએ, અલગ કેવી રીતે કરી શકીએ, એના વિશેનું તમારે રાસાયણિક પ્રક્રિયાનું નામ આપવાનું છે। સૌથી પહેલી જોડી છે પ્રોપેનાલ અને પ્રોપેનોલ। હવે પ્રોપેનાલની વાત કરીએ ને તો CH3 CH2 CHO, ત્રણ કાર્બન અને નાલ એટલે આલ્ડિહાઇડ સમૂહ છે। પ્રોપેનોનની વાત કરીએ તો પ્રોપેનોનમાં ત્રણ કાર્બન અને કીટોન સમૂહ છે, CH3 C ડબલ બોન્ડ O અને CH3, પ્રોપેનોન છે। હવે આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે જે આલ્ડિહાઇડ છે એ સંયોજનો એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ સાથે એટલે કે ટોલેન્સ પ્રક્રિયક સાથે રજત દર્પણ કસોટી આપે છે, જ્યારે તે કસોટી કીટોન આપી શકતા નથી। માટે પ્રોપેનાલ છે તે એમોનિયકલ સિલ્વર નાઇટ્રેટ ડાયમાઇન આર્જેન્ટમ 1 આયન સાથે ટોલેન્સ કસોટી આપશે। ચલો જોઈએ રાસાયણિક પ્રક્રિયા। Ag NH3 2 times +1 plus OH minus basic media gives R। અહીં બે કાર્બન વાળી ચેઇન છે તો CH3 CH2 CH3 CH2 C ડબલ O માઈનસ પ્રોપેનોએટ આયન પ્લસ Ag નું રિડક્શન થશે। અહીં આલ્ડિહાઇડ નું ઓક્સિડેશન થયું તો સામે Ag નું રિડક્શન થશે। ઓકે, અહીં ઓક્સિડેશન આયન +1 થી +3 થશે, તે પ્રમાણે બે ઇલેક્ટ્રોનનો ચેન્જીસ માટે 2 ટાઈમ્સ Ag થશે। ઓકે, તેના લીધે 4 એમોનિયા પ્રાપ્ત થાય, 4 મોલ ઓફ એમોનિયા થશે। બીજી બાબત કે અહીં જે જમણી બાજુ છે તે -1 વીજભાર છે, ડાબી બાજુ +2 અને -1 વીજભાર છે। વીજભારને સંતુલિત કરવા હું અહીંયા 3 OH માઈનસ આયન લઈશ। વીજભાર સંતુલિત થયા બાદ કાર્બન હાઇડ્રોજનની સંખ્યાને બેલેન્સ કરવા માટે અહીં 3 અને 1 આ 4 હાઇડ્રોજન વધારાના થશે। એક ઓક્સિજન અહીંયા ઉમેરી ગયું તો બે ઓક્સિજન વધારાના થશે, 4 હાઇડ્રોજન વત્તા બે ઓક્સિજન દ્વારા 2H2O બનશે। તો આ રીતે જે પ્રોપેનાલ છે તે ટોલેન્સ કસોટી આપે છે। આ કસોટીનું નામ રહેશે ટોલેન્સ કસોટી। જ્યારે પ્રોપેનોન છે એ પ્રોપેનોન ટોલેન્સ કસોટી આપતો નથી, તેના બદલે તે આયોડોફોર્મ કસોટી આપે છે। આયોડોફોર્મ કસોટી કઈ છે ધ્યાનથી સમજો। જો મિથાઇલ કીટોન સમૂહ સંયોજનમાં આવેલો હોય તો સોડિયમ હાઇપોહેલાઇડ સાથે પ્રક્રિયા કરીને હેલો ફોર્મ બનાવે એને આયોડોફોર્મ કસોટી કહેવાય। NaOI હોય તો આયોડોફોર્મ બને, NaOX હોય તો હેલો ફોર્મ બને, NaOCl હોય તો ક્લોરોફોર્મ બને। તો ચલો પ્રક્રિયા કરાવીએ NaOI સાથે। NaOI અહીંથી એક કાર્બન છે એ આયોડીન સાથે પ્રક્રિયા કરીને બનાવશે હેલો ફોર્મ CH3। અહીં આયોડીન છે માટે બનશે આયોડોફોર્મ। અને આ સોડિયમ હાઇપોહેલાઇડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો આ બે કાર્બન વાળા સંયોજનનું ઓક્સિડેશન કરીને તેનો સોડિયમ ક્ષાર આવશે, બરાબર। તો આ છે સોડિયમ ઇથેનોએટ, સોડિયમ ઇથેનોએટ। તો તમે એવું લખી શકો કે પ્રોપેનાલ છે તે ટોલેન્સ કસોટી આપે છે, ટોલેન્સ કસોટી આપે છે, જ્યારે પ્રોપેનોન છે તે આયોડોફોર્મ કસોટી આપે છે। ઓકે, બંને અલગ થઈ ગયા। ચલો નંબર 2 પર બીજી પેર છે એસિટોફિનોલ અને બેન્ઝોફિનોલ, બે પ્રક્રિયકો છે। હવે એસિટોફિનોલનું સ્ટ્રક્ચર આપણે જાણીએ છીએ, બેન્ઝીન ચક્ર પર થશે COCH3 પ્લસ, ચલો, અને બેન્ઝોફિનોલમાં બે બેન્ઝીન ચક્ર છે અને વચ્ચે C ડબલ બોન્ડ O છે। અગેન અહીં ધ્યાનથી જોઈએ તો મિથાઇલ કીટોન સમૂહ એક પ્રક્રિયકમાં છે, એક પ્રક્રિયકમાં નથી। તો એસિટોફિનોન છે ને એ મિથાઇલ કીટોન સમૂહ હાજર છે ને એના લીધે તે આયોડોફોર્મ કસોટી આપશે, જ્યારે બેન્ઝોફિનોનમાં મિથાઇલ કીટોન સમૂહ હાજર નથી માટે આયોડોફોર્મ કસોટી આપશે નહીં। અલગ થઈ ગયા, સિમ્પલ છે। NaOI આયોડોફોર્મ કસોટી, NaOI આયોડોફોર્મ કસોટી, આયોડોફોર્મ
कसोटी। चलो ओके, तो એમાંથી પ્રક્રિયા થઈ એટલે બેન્ઝીન ચક્ર છે, C ડબલ બોન્ડ O છે અને OH છે એનું છે। અને આડની પદ તરીકે અહીંથી એક કાર્બન અને અહીંથી આયોડો ફોર્મ બનાવશે, CH3 આયોડો ફોર્મ। એ બનશે સોડિયમ બેન્ઝોએટ। સોડિયમ બેન્ઝોએટ યાદ રાખજો મિત્રો, સોડિયમ બેન્ઝોએટ નો ઉપયોગ ખાદ્ય પરિરક્ષક તરીકે પણ થાય છે અને આયોડો ફોર્મ નો ઉપયોગ એન્ટીસેપ્ટિક ક્રીમ માં થાય છે। ઓકે, ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, આગળ વધીએ। હા, અહીંયા તમે એવું લખી શકો કે બેન્ઝોફિનોલ આયોડો ફોર્મ કસોટી આપતા નથી, આયોડો ફોર્મ કસોટી આપતા નથી। ઓકે, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો। चलो नेक्स्ट कसोटी, फिनोल અને બેન્ઝોઇક એસિડ છે। તો ફિનોલ અને બેન્ઝોઇક એસિડને આપણે કેવી રીતે વિભેદિત કરી શકીએ? તો એના માટે એક સુપર ટેસ્ટ છે। ફિનોલ જે છે ને એ નિર્ભર બેઝ Na2CO3 અને SCO3 સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી। જ્યારે કાર્બોક્સિલિક એસિડ છે ને બેન્ઝોઇક એસિડ એ Na2CO3 NaSCO3 સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને CO2 વાયુ મુક્ત કરે છે। નંબર 2, ફિનોલ છે ને એ તટસ્થ FeCl3 સાથે વાદળી અથવા જાંબલી રંગ આપે છે, જ્યારે કાર્બોક્સિલિક એસિડ છે ને એ તટસ્થ FeCl3 ન્યુટ્રલ FeCl3 સાથે બફ પીવીટી આપે છે। ઓકે, તો બંનેને વિભેદિત કરી દઈએ। ચલો, ફિનોલ અને બેન્ઝોઇક એસિડ। તો ફિનોલ Na2CO3 અથવા NaHCO3 સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી, જ્યારે બેન્ઝોઇક એસિડની Na2CO3 સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા CO2 વાયુ મળે છે। ઓકે, તો બેન્ઝોઇક એસિડની પ્રક્રિયા કરાવીએ। બેન્ઝીન રિંગ ઉપર COOH છે, રાસાયણિક પ્રક્રિયા થશે Na2CO3 સાથે। ઓકે, તો Na2CO3 સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો બેન્ઝીન ચક્ર પર મળી જાય COONA, સોડિયમ બેન્ઝોએટ। અગેન રિપીટ કરો, સોડિયમ બેન્ઝોએટ। અને ઉપરાંત જે CO3 છે એનું વિઘટન થઈ અને આપણને મળે CO2 વાયુ। શું મળે? CO2 વાયુ। અને બાકીના અહીંયા બે મોલ તમે કાર્બોક્સિલિક એસિડ ના લો, કારણ કે બે સોડિયમ છે એટલા માટે। તો બે મોલ સોડિયમ બેન્ઝોએટ મળે, બે હાઇડ્રોજન અહીંથી અને એક ઓક્સિજન અહીંથી H2O સ્વરૂપે રજૂ થાય। ક્લિયર? તો ચલો, આ સોડિયમ બેન્ઝોએટ ની મળી ગઈ। હવે તટસ્થ FeCl3 ની વાત કરીએ। તો તટસ્થ FeCl3 સાથે ફિનોલ છે ને એ વાદળી જાંબલી રંગ આપે, વાદળી જાંબલી રંગ। જ્યારે તટસ્થ FeCl3 સાથે જે કાર્બોક્સિલિક એસિડ હોય, સ્પેશિયલ બેન્ઝોઇક એસિડ છે, એ બફ કલરના પીવીટી આપે અથવા રાતા રંગના અવક્ષેપ મળે। બંને અલગ થઈ ગયા। ચલો, એના પછી છે બેન્ઝોઇક એસિડ અને ઇથાઇલ બેન્ઝોએટ। એક એસ્ટર છે અને એક કાર્બોક્સિલિક એસિડ છે। એસ્ટરના સ્ટ્રક્ચરની વાત કરીએ, કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ, તો બેન્ઝીન ચક્ર પર COOH છે, એ બેન્ઝોઇક એસિડ છે। અને ઇથાઇલ બેન્ઝોએટ, બેન્ઝોએટ છે એનો મતલબ એ થયો કે C ડબલ બોન્ડ O બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો છે અને O અને પછી ઇથાઇલ છે એ ચેન્જ તરીકે છે C2H5। આ બે કમ્પાઉન્ડ છે, બંનેને કસોટીથી અલગ કરવાના છે। તો ધ્યાન રાખજો, એસ્ટર છે ને એ Na2CO3 સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને CO2 વાયુ ઉત્પન્ન કરતા નથી, જ્યારે કાર્બોક્સિલિક એસિડ કરે છે। અલગ થઈ ગયા વાત? જોજો ધ્યાનથી, કાર્બોક્સિલિક એસિડ તમે રાસાયણિક પ્રક્રિયા કરાવો Na2CO3 સાથે તો સેમ પ્રક્રિયા થશે, 2 મોલની પ્રક્રિયા થશે, બેન્ઝીન ચક્ર પર COONA મળશે, સોડિયમ બેન્ઝોએટ, CO2 અને H2O દૂર થશે। જ્યારે ઇથાઇલ બેન્ઝોએટ છે Na2CO3 સાથે પ્રક્રિયા નહીં આવે, બટ એનું જળ વિભાજન કરો ને તમે એસિડિક માધ્યમમાં, તો એમાંથી કાર્બોક્સિલિક એસિડ મળશે અને આલ્કોહોલ મળશે, બે કમ્પાઉન્ડ મળશે। આ કાર્બોક્સિલિક એસિડ મળશે, બેન્ઝીન રિંગ ઉપર COOH
અને 2 કાર્બન વાળો આલ્કોહોલ C2H5OH એટલે કે એથીન. હવે આને તમે શું કરી શકો તો અહીં જે 2 કાર્બન વાળો આલ્કોહોલ મળ્યો ને તમને ઇથેનોલ, આ ઇથેનોલ છે તે NaOH અને I2 સાથે આયોડો ફોર્મ કસોટી આપે છે. જે બેન્ઝોઇક એસિડનું જે સંયોજન છે તે આપી શકતું નથી. ઓકે, આ રીતે તમે અલગ કરી શકો છો. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, આગળ વધીએ. ઓકે, ચલો એના પછી જોઈએ નેક્સ્ટ પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓન. બે કમ્પાઉન્ડ છોડા, એક છે પેન્ટેન 2 ઓન અને એક છે પેન્ટેન 3 ઓન. બરાબર, બંનેના બંધારણ પરથી ખ્યાલ આવશે કે કયો કઈ કસોટી આપે ને કઈ કસોટી ના આપે. પેન્ટેન 2 ઓન ટોટલ 5 કાર્બન છે, એમાં બીજા નંબરના કાર્બન પર છે C ડબલ બોન્ડ CH3 CH2 CH2 C ડબલ બોન્ડ O અને CH3. આ છે પેન્ટેન 2 ઓન. ઓકે, હવે આ જ 5 કાર્બનમાં ત્રીજા નંબરના કાર્બન એટલે અહીં C ડબલ બોન્ડ O CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 અને CH3. હવે જુઓ, આ જ કન્સેપ્ટ પરથી નીટમાં સવાલ પૂછાયો છે. સવાલ કંઈક આવો હતો કે નીચેના પૈકી કયો પ્રક્રિયક આયોડો ફોર્મ કસોટી આપે છે? 4 પ્રક્રિયકો આપેલા હતા, એમાં પેન્ટેન 2 ઓન બી હતું ને પેન્ટેન 3 ઓન બી હતું. તો આપણે શોધવાનું શું? છેલ્લે મિથાઇલ કીટોન છે, અહીં આગળની બાજુ આલ્કાઇલ ચેન તરીકે ગમે તે હોય, એલિફેટિક હોય, એરોમેટિક હોય, કઈ બી હોય, કોઈ ફરક પડતો નથી. દ્વિબંધ આવેલો હોય તો બી કોઈ ફરક પડતો નથી. મિથાઇલ કીટોન હોય તો આયોડો ફોર્મ કસોટી આપે, મિથાઇલ કીટોન ન હોય તો આયોડો ફોર્મ કસોટી આપે નહીં. આટલી બાબત ક્લિયર કટ યાદ રાખો. ચલો રાસાયણિક પ્રક્રિયા કરાવીએ NaOI સાથે. NaOI સાથે પ્રક્રિયા થાય તો અહીંથી કાર્બન છૂટો પડશે, એનો ફોર્મ બનશે CH3 અને આ 4 કાર્બન જે છે 4 કાર્બનનો કાર્બોક્સિલેટ આયન બનશે ઓક્સિડેશન થઈને. CH3 છે, CH2 છે, CH2 છે, C ડબલ O માઈનસ Na પ્લસ. આ છે આયોડો ફોર્મ અને અહીં છે 4 કાર્બન સોડિયમ બ્યુટેનોઇડ. ધ્યાન રાખજો ખાસ. એના પછી વાત કરું પેન્ટેન 3 ઓન. તો પેન્ટેન 3 ઓન માં મિથાઇલ કીટોન નથી, ઇથાઇલ કીટોન છે, માટે આયોડો ફોર્મ કસોટી થશે નહીં. તેથી તમે એવું કહી શકો કે આ પ્રક્રિયક આયોડો ફોર્મ કસોટી આપતા નથી. આયોડો ફોર્મ કસોટી આપતા નથી. ચલો નેક્સ્ટ વાત કરીશું બેન્ઝાલ્ડિહાઇડ છે અને એસિટોફિનોન છે. બીજા બે કમ્પાઉન્ડ છે. હવે બેન્ઝાલ્ડિહાઇડમાં બેન્ઝીન ચક્ર પર આવશે CH4 અને એસિટોફિનોનમાં બેન્ઝીન ચક્ર પર આવશે COCH3. બરાબર, તો હવે ધ્યાનથી સમજો. એક આલ્ડિહાઇડ છે, એક કીટોન છે, તો ટોલેન્સ પ્રક્રિયા યુઝ કરી શકાય કે આલ્ડિહાઇડ છે ને એની સાથે ટોલેન્સ પ્રક્રિયા મળે, જ્યારે કીટોન સાથે ટોલેન્સ પ્રક્રિયા મળતી નથી. બીજું અહીં COCH3 ગ્રુપ છે, COCH3 यानी कि मिथाइल कीटोन यानी कि आयोडो फॉर्म. तो આ એસિટોફિનોન છે, આયોડો ફોર્મ કસોટી આપશે. બેન્ઝાલ્ડિહાઇડ છે, તે આયોડો ફોર્મ કસોટી આપશે નહીં. તો બેન્ઝાલ્ડિહાઇડની ટોલેન્સ કસોટી થશે જ્યારે એસિટોફિનોનની આયોડો ફોર્મ કસોટી થશે. તો બંનેને તમે અલગ અલગ કસોટી દ્વારા અલગ કરી શકો છો. તો તમારી પાસે પ્રક્રિયક તરીકે બેન્ઝાલ્ડિહાઇડ જોડે આવશે 2 મોલ ઓફ Ag NH3 2 times plus 1 plus OH. આપણે આગળના ઇક્વેશનમાં બેલેન્સ કરતા શીખ્યા છે 3 મોલ ઓફ OH. બેન્ઝીન ચક્ર પર આવી જશે C ડબલ બોન્ડ O માઈનસ પ્લસ 2 મોલ ઓફ Ag સોલિડ પ્લસ 4 મોલ ઓફ એમોનિયા પ્લસ 2 મોલ ઓફ H2O. ઓકે, આ થઈ ગઈ ટોલેન્સ કસોટી. ચલો આયોડો ફોર્મ કસોટી એસિટોફિનોન માટે. તો અહીં રાસાયણિક પ્રક્રિયા થશે NaOI સાથે. NaOI સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો અહીંથી કાર્બન ને અહીંથી આયોડિન બનાવશે આયોડો ફોર્મ CH3. આયોડો ફોર્મ પ્લસ બેન્ઝીન ચક્ર પર CO છે, એમાંથી બનશે સોડિયમ બેન્ઝોએટ ઓક્સિડેશન થઈ સોડિયમ બેન્ઝોએટ.
હવે એક પ્રક્રિયા બાકી રહે છે, એ છે ઇથેનોલ અને પ્રોપેનોલ. ધ્યાનથી જોજો, CH3CHO અને CH3CH2CHO. હવે ઇથેનોલને ધ્યાનથી જોઈએ ને તો ઘણા લોકોને ખ્યાલ ના આવે કે તે આયોડોફોર્મ કસોટી આપે, કારણ કે એવું સમજતા હોય છે બધા લોકો કે આયોડોફોર્મ કસોટી તો ખાલી કીટોન જ આપે, કારણ કે એમાં મિથાઇલ કીટોન લખેલું છે. બટ એવું નથી હોતું. આયોડોફોર્મ કસોટી જેમાં COCH3 દેખાતો હોય બધા. હવે અહીં જે ઇથેનોલ છે ને એને તમે ફોકસ કરો તો એને તમે આ રીતે લખી શકો, CH3 C ડબલ બોન્ડ O અને H. તો અહીં દેખાયો COCH3, તો જવાબ છે યસ. તો ઇથેનોલ છે તે આયોડોફોર્મ કસોટી આપશે, જ્યારે પ્રોપેનોલ છે તે આયોડોફોર્મ કસોટી આપશે નહીં. આયોડોફોર્મ કસોટી માટે બીજી પણ બાબત યાદ રાખજો, CH3CHOH હોય ને તો પણ આયોડોફોર્મ કસોટી આપે છે, કારણ કે એ આલ્કોહોલ ભલે છે એ કઈ બી સમૂહમાં અથવા હાઇડ્રોજનમાં કોઈ ફરક પડતો નથી. આ દ્વિતીયક આલ્કોહોલ છે અને NaOH છે ને એ ઓક્સિડેશન કરતા છે, તો આલ્કોહોલનું ઓક્સિડેશન કરીને તો કીટોનમાં રૂપાંતરણ કરી દે અને આ તો COCH3 મિથાઇલ કીટોન થઈ જાય ને, પછી એ તો રાસાયણિક પ્રક્રિયા આપે. બે કન્ડિશન, CHOH અને CH3 હોય અથવા COCH3 હોય તો આયોડોફોર્મ કસોટી મળશે ને મળશે. હોમવર્કમાં આ બંને સોલ્વ કરીશું. પ્રોપેનોલ પ્રક્રિયા આપશે નહીં અને ઇથેનોલ રાસાયણિક પ્રક્રિયા આપશે. ઓકે, જય શ્રી કૃષ્ણ.